સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો છે તે યથાવત જોવા મળ્યો છે। ઠંડીમાં વધારો થયો છે। રાજ્યના 7 શહેરોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાનના પારામાં નજીવો વધારો જોવા મળ્યો છે। નલિયામાં લઘુત્તમ તાપમાન સૌથી ઓછું 8.2 ડિગ્રી જેટલું નોંધાયું છે। તો અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 10.5 ડિગ્રી જેટલું નોંધાયું છે। કંડલાનું તાપમાન 10 ડિગ્રી જેટલું હાલ નોંધાયું છે। લઘુત્તમ તાપમાનનો પારો વધતા ઠંડીમાં લોકો ધ્રુજ્યા છે। વધુ ઠંડીના કારણે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। તો રાજ્યમાં ઠંડીનો ચમકારો છે તે યથાવત જોવા મળ્યો છે। તો રાજ્યના 7 શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 12 ડિગ્રીથી નીચે જોવા મળ્યું છે અને સાથે જ અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો નજીવો વધ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે, શું માહિતી? जी स्मिता, राज्य में ठंडी चमकारो जे छे ते हजू पण यथावत है। जो बात करवामां आवे तो जान्युआरीना एंड में सौथी वधारे ठंडी अत्यारे पड़ी रही है। जो बात करवामां आवे तो अमदावादनुं तापमान जे छे ते 13 डिग्रीनी आजुबाजुमां नोंधाई रह्युं छे। गांधीनगरनुं तापमान जे छे ते 12 डिग्री अने 11 डिग्रीनी आसपास नोंधाई रह्युं छे। लघुत्तम तापमान 12 डिग्री जेटलुं नोंधाई रह्युं छे। ज्यारे आपणे महत्तम तापमाननी वात करीए तो दिवस दरमियान जे गरमीनुं प्रमाण वधतुं होय छे अने महत्तम तापमान 26 डिग्रीनी आजुबाजुमां नोंधाई रह्युं छे। आखा राज्यमां અત્યારે હાલ જે કહેવાય છે કે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। લોકો જે છે તે ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે, કારણ કે નલિયાની જો આપણે વાત કરવામાં આવે તો 8.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે અને ગઈકાલે તો 8.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો આગળ વાત કરીએ તો જે પ્રમાણે હવામાન વિભાગના નિષ્ણાંતો કહી રહ્યા છે કે આગામી 3 દિવસ સુધી રાજ્યની અંદર ઠંડીનો ચમકારો જે છે તે યથાવત રહેવાનો છે અને ઠંડા ઠંડા પવનો વહેલી સવારે ફૂંકાવાના છે અને બાદમાં જો વાત કરીએ તો બપોરે ગરમીનો અહેસાસ થતો હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક બેવડી ઋતુ પણ અત્યારે હાલ રાજ્યની અંદર વર્તાઈ રહી છે। જો વહેલી સવારના દ્રશ્યો આપણે બતાવીએ તો અત્યારે હાલ ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, સાથે જ ધુમ્મસવાળા વાદળો જે છે તે પણ જોવા મળી રહ્યા છે અને જ્યારે આ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળતું હોય છે ત્યારે બેઠી ઠંડીનો અનુભવ જે છે તે લોકો કરતા હોય છે। હાલ અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી નોંધાઈ રહ્યું છે, ગાંધીનગરનું 10.5 ડિગ્રી અને સાથે જો વાત કરવામાં આવે તો ડીસામાં પણ 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વિસનગરમાં 14.2 ડિગ્રી અને સૌથી ઓછું તાપમાન અત્યારે હાલ નલિયાનું છે, 8.2 અને 3 ડિગ્રીની આજુબાજુમાં તે નોંધાઈ રહ્યું છે। ગઈકાલે 8.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। સાથે જો વાત કરવામાં આવે તો કંડલા એક એવું શહેર છે તે પણ ખૂબ જ ઠંડુગાર બન્યું છે, કારણ કે 10 ડિગ્રી તાપમાન કંડલાનું નોંધાયું છે। સાથે પોરબંદર 12 ડિગ્રી અને કેશોદનું 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યના 7 શહેરોમાં 12 ડિગ્રીથી નીચે જે તાપમાનનો પારો જે છે તે ગયો છે, એટલે કે તાપમાનનો પારો ગગડ્યો છે, એટલે રાજ્યમાં ઠંડીનું જે પ્રમાણ છે તે વધ્યું છે અને આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગના નિષ્ણાંતો કહી રહ્યા છે। જી, જેના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે। કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ છે, કોઈ માવઠાની આગાહી કરવામાં આવી છે કે કેમ? જે સ્મિતા, જો વાત કરવામાં આવે તો કોઈપણ પ્રકારના માવઠાની આગાહી હમણાં કરવામાં આવી નથી, પરંતુ જે ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે થઈને ઠંડીનું જે પ્રમાણ છે તે વધી રહ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો આ વર્ષ એવું વર્ષ છે જેમાં કાશ્મીરમાં સૌથી ઓછો બરફ પડ્યો છે, એટલે જોઈએ તેવી ઠંડી તો ના કહી શકાય, કારણ કે દર વર્ષની આપણે જો છેલ્લા 5 વર્ષની કમ્પેરિઝનમાં જો આ વર્ષની આપણે વાત કરીએ તો આ વર્ષે સૌથી ઓછી ઠંડી પડી છે તેવું હવામાન વિભાગના નિષ્ણાંતો કહી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક અલ નીનોની અસરના કારણે થઈને આ બધી વસ્તુ થઈ રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે કહેવાય છે તેના કારણે તેની અસરોના કારણે થઈને પણ આ બધી વસ્તુ થઈ રહી છે। જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં ઠંડીનું જે પ્રમાણ છે એ વધશે, પરંતુ જોઈએ તેવી ઠંડી નથી પડી રહી તેવું નિષ્ણાંતો હાલ કહી રહ્યા છે અને કોઈપણ પ્રકારના માવઠાની પણ આગાહી કરવામાં આવી નથી। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાનના પારામાં નજીવો વધારો જોવા મળ્યો છે। તો રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। નલિયામાં લઘુત્તમ તાપમાન સૌથી ઓછું 8.2 ડિગ્રી જેટલું નોંધાયું છે। તો અમદાવાદનું 13 ડિગ્રી, તો ગાંધીનગરમાં 10.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે।